નેભાભાઈ માનડભાઈ નંદાણીયા, ગામ કોઠા વિસોત્રી, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. તમારા હાથમાં જે નોવા નામની જે દવા છે એ આપણે કેટલા વર્ષથી યુઝ કરી છે પેલા? હું આ દવા છેલ્લા 5-6 વર્ષથી યુઝ કરું છું. સરસ. અને કેટલા ડોઝ તમે દર વર્ષે મારો છો? આના અમે 3 ડોઝ મારીએ છીએ. સરસ. આ વર્ષે આપણે કેટલા વીઘામાં યુઝ કરેલું છે? આ અમે 40 વીઘાનું મારું ખેતર છે ને એ બધેમાં 3 ડોઝ મારેલ છે. અચ્છા. અને બીજે કઈ જગ્યાએ વાવતર છે બીજી વાળી? એક 20 વીઘા આ છે અને એક 20 વીઘા સામું ટૂંકમાં બીજું ખેતર છે. બરાબર છે. બધા 40 વીઘામાં તમે ડોઝ મારેલા? હા, 3 ડોઝ મારેલ. બરાબર છે. અને ડોઝ આપણે કેટલા ml ના રાખેલા ભાઈ? આ અમે હે ને 15 ml નો માર્યો હતો. બરાબર છે. પેલો 15 નો માર્યો હતો અને બીજા જે બે હે ને એકમાં 18 રાખ્યો હતો, છેલ્લો ડોઝ 20 નો માર્યો. 20 નો રાખ્યો હતો. સરસ. આપણને શું શું ફાયદા જોવા મળ્યા ભાઈ આમાં? એક તો જો મગફળીમાં હે ને ગોગડું થતું નથી. બરાબર છે. ડેડવા ટૂંકમાં બધા હે ને ભરાવદાર થાય છે. અને ડેડવો જે થાય છે ને એ ક્વોલિટી વાળો અને ટૂંકમાં આખો આમ તમે જોવો ને તો આમ ફોલવું હોય ને તો ટૂંકમાં જો આ ફોતરું તમારે આમ હાથથી ફોલાતું નથી, નિકોર થાય છે અને ટૂંકમાં ડેડવો નકોર થાય અને કમ્પ્લીટ જો આ રીતના ફોતરા. બરાબર છે. માંડવી પાક ઉપર આવી ગઈ છે અત્યારે ટૂંકમાં હવે પાકી ગઈ. અમારા 17 તારીખે ટૂંકમાં આના 4 મહિના કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. બરાબર છે. ઈ ઝાડ બી ઉપર બાજુનું ઝાડમાં બતાવો. સુયા સાંગા કેમ બેસેલા જો? સુયા ને તો આખી આપણે ઓલું કે ને લોરું, હાજી, ઈ રીતની લોરું જ છે આખી. સરસ. આ જે બધી વસ્તુ તમે મગફળી જે બતાડી રહ્યા છે રિયલી એના ઉપાડીને આપણે લોકો ખેડૂત ભાઈઓને બતાડીએ છીએ, બરાબર ને ભાઈ? હા. અને રિયલી વસ્તુ છે જો. આમાં કઈ ઓલું કોઈ તો છે નહીં. આ તમારા સામે નજરની સામે જ છે. નજર સામે જ છે ભાઈ. એકદમ થી ભાઈ, એકદમ થી સિંગ બી જોઈએ છે, એકદમ ભરાવદાર બી છે. હા, ભરાવદાર મોટી અને છે બધી બે અંકીમાં, કોઈ બીબડનું પ્રમાણ નથી. પ્રમાણ છે જ નહીં. નથી. બધું એકદમ ભરાવદાર બી છે અને સારો માલ બી બહુ સારો છે, ફાલ બી બહુ સારો છે. અને સુયા સાંગાજી બેઠેલા છે. આપણે આગળના સુયા જોઈએ છે એકદમ જો બે ત્રણ બેઠેલા છે. એને જ આમ જોઉં તો જો આમાં પગે ત્રણ ટૂંકમાં કમ્પ્લીટ ગોઠવણી જ છે આખી. હા છે. ભાઈ તમારા હાથમાં જે આપણે મગફળી ઉપર છે, આપણે ઉભેલા છે, આપણે મગફળી ઉપર જે આપણે ખેતર ઉપર છે, બરાબર? તો આ તમારા આશરે આજે તમારી મગફળી ઉત્પાદન કેટલું વીઘે આપશે? 16 ગુઠા વીઘે ટૂંકમાં આપણે 16 ગુઠામાં આમ હિસાબ કરીએ ને તો 30-35 મણ. હા, નજર સામે જોઈ શકીએ છીએ અત્યારે કે માલ જે બેઠમણી છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ, બરાબર? એમાં એ હોય બીજા નંબરમાં દેવું કે બીજું શું છે કે આ ટૂંકમાં અમુક કે ખૂણો ઓછો હોય, અમુક ખૂણામાં વધારે. સરેરાશ તમે જનરલ હિસાબ કરો ને તો 30 થી 35 મણ જેવો ટૂંકમાં મને આમ અટકર છે. બરાબર છે. અને થાય છે કેમ? એનું કારણ છે કે બે અંકીમાં છે અને ભરાવદાર થઈ એટલે માલની હિસાબે આપણે જોઈએ તો એટલું ઉત્પાદન મળશે. 35 ની આસપાસ જવું છે. મગફળી બધી ટૂંકમાં સારી જ છે. સારી જ છે. જો ને માલ એ પ્રમાણે બધીમાં જો આ ટૂંકમાં તમે જોવો તો આમ રીતસરની સિરીઝ છે અને માલે બધેમાં એવો છે. એવું નથી કે એક ઠેકાણે છે. આ બધેમાં આ રીતનું જ છે. જોવારી નજર સામે જ છે પેલા ઈ છે. આ બીજું ખેતર છે એમાં આવી નવી બેઠક એવું છે. બધું કમ્પ્લીટ છે. એટલે તો આ છેલ્લા તમે 5 થી 6 વર્ષ નોવા યુઝ કરો છો ભાઈ, તો તમને કેમ રિઝલ્ટ લાગ્યું ભાઈ? ના, રિઝલ્ટ આના બહુ સારામાં સારા છે અને ખેડૂત ભાઈઓને ખરેખર આના 3 ડોઝ લ્યો તો ફાયદો થાય. ટૂંકમાં ઉત્પાદન વધે, ખર્ચ ઓછો થાય એટલે ટૂંકમાં ખેડૂત ભાઈઓને ફાયદો થાય. હું તો આ છેલ્લા 5-6 વર્ષથી વાપરું જ છું. મને તો ટૂંકમાં ફૂલ ફાયદો છે. પેલા અમારે આ મગફળી 20-25 મણ થતી, એની જગ્યાએ અત્યારે ઉત્પાદનમાં 10-10 મણ નો વધારો થઈ ગયો. અને ટૂંકમાં થાય એ બધી આમ ક્વોલિટી વાળી થાય. 2 અંકમાં થાય છે. હા, વજન વાળા થાય છે. તો ને ભાઈ તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? બહુ સારું છે રિઝલ્ટ. સારું.